ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત સસ્પેન્સ થ્રિલર લઘુ નવલકથા રજવાડું ના અગાઉના ભાગોમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની આબરૂનો નકાબ ઓઢીને ફરતી માયાવતી અંદરથી અત્યંત લાલચુ અને માયાવી સ્ત્રી છે। સત્તા અને શાહી મિલકત હડપ કરવા માટે તે પોતાના જ દિયર સમર અને મેનેજર દિગ્વિજયને પોતાની વાસનાના મોહપાશમાં બાંધીને મહોરા બનાવે છે। જ્યારે તેને ખબર પડે છે કે મોટા રાજા વિક્રમસિંહ બધી જ મિલકત પોતાના સીધા દીકરા રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે, ત્યારે તે સમરના મનમાં ઝેર રેડીને વિક્રમસિંહને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડે છે। બીજા જ દિવસે સવારે પેલેસમાં હાહાકાર મચી જાય છે, જ્યારે વિક્રમસિંહ તેમના જ બેડરૂમમાં ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃત મળી આવે છે। માયાવતી મેનેજર દિગ્વિજયનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા મિટાવી દે છે, જેથી પોલીસ આને લૂંટના ઈરાદે થયેલી હત્યા ગણીને તપાસ ફંટાવી દે છે। આખા ઘરમાં જ્યારે પિતાના મોતનો માતમ છે, ત્યારે રસોડામાં માયાવતી અને સમર એકબીજા સામે જોઈને કુટિલ સ્મિત કરે છે, કારણ કે ગાદી તરફ જવાનો પહેલો અને સૌથી મોટો કાંટો સફળતાપૂર્વક નીકળી ગયો છે। હવે આગળ વિક્રમસિંહના અવસાનના 12 દિવસ પછી રજવાડાની જૂની પરંપરા મુજબ રણવીરના માથે પાઘડી મૂકવામાં આવી। રણવીર હવે વિક્રમવિલાસના નવા સરકાર હતા અને તમામ સંપત્તિનો કાનૂની માલિક પણ। છતાં રણવીરના ચહેરા પર ગાદી સંભાળવાનો કોઈ આનંદ નહોતો। તે ગંભીર અને ચિંતિત રહેતો હતો। તે જાણતો હતો કે તેના પિતા ખૂબ જ મજબૂત માણસ હતા અને પેલેસની સિક્યોરિટી એટલી કડક હતી કે કોઈ બહારનો ચોર કે લૂંટારો અંદર ઘૂસી જ ન શકે। રણવીરના મગજમાં ધીમે ધીમે એ વાત ઘર કરી ગઈ કે તેના પિતાનો હત્યારો કોઈ બહારનો નહીં, પણ વિક્રમવિલાસની અંદર જ રહેતો કોઈ પોતાનો માણસ છે। તેણે પોતાની રીતે ખાનગી તપાસ શરૂ કરી। એક સાંજે રણવીરે પરિવારને કહ્યું કે તે બિઝનેસના કામથી 2 દિવસ માટે મુંબઈ જઈ રહ્યો છે, પણ તે વાસ્તવમાં ગયો નહોતો। તે રાત્રે 11 વાગ્યે પેલેસની પાછળના ગુપ્ત દરવાજાથી અંદર દાખલ થયો। આખો પેલેસ સુમસામ હતો। તે સીધો પોતાના બેડરૂમમાં ગયો, પણ માયાવતી ત્યાં નહોતી। તેણે વિચાર્યું કે કદાચ તે નીચે હોલમાં હશે, પણ ત્યાં પણ અંધારું હતું। રણવીર વ્યાકુળ થઈને પેલેસના જૂના અને અવાવરૂ ભોનિરા તરફ આગળ વધ્યો, જ્યાં વર્ષો જૂની કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો રાખવામાં આવતા હતા। ભોનિરાના દાદર ઉતરતી વખતે તેને કોઈ પુરુષ અને સ્ત્રીના ધીમા અવાજે હસવાનો અને વાત કરવાનો અવાજ સંભળાયો। રણવીરે દિવાલની ઓથ લીધી અને અંદર નજર કરી। ભોનિરાના ઝાંખા પીળા લેમ્પના પ્રકાશમાં જે દૃશ્ય હતું, તે જોઈને રણવીરના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેની અત્યંત પવિત્ર ગણાતી પત્ની માયાવતી તેના પોતાના નાના ભાઈ સમરની બાહોમાં હતી। સમર તેના ચહેરાને સ્પર્શી રહ્યો હતો અને માયાવતી કહી રહી હતી, સમર, રણવીર પોતાને બહુ મોટો રાજા સમજે છે, પણ એ નથી જાણતો કે આ રજવાડાની અસલી ચાવી મારી પાસે છે। બહુ જલ્દી આપણે બધું આપણા નામે કરી લઈશું। રણવીરના કાનમાં જાણે ગરમ સીસું રેડાયું હોય તેવો ઘાતક અહેસાસ થયો। પોતાની પત્ની અને ભાઈનો આ કાળો અને ઘૃણાસ્પદ ચહેરો જોઈને તેનો આત્મા ધ્રુજી ઉઠ્યો, પણ તેણે અત્યારે શાંત રહીને વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું।